અંકલેશ્વર દીવા રોડ ઉપર મંગલમૂર્તિ સોસાયટી રોડ ઉપર બિનઝેરી સર્પે રોડ પર પ્રીમેચ્યોર ડિલિવરી થઈ જતા ગંભીર હાલતમાં સર્પ ત્યાં જ બેસી સર્પ સાથે જોડાયેલા ઈંડા રક્ષણ કરતા જોવા મળી હતી. જીવદયા પ્રેમીઓ સ્થળ પર દોડી આવી સર્પને ઈંડા સાથે સુરક્ષિત સ્થળે મુક્ત કરી હતી. અંકલેશ્વરમાં જબરલેજ જોવા મળતો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર શહેર દીવા રોડ ઉપર આવેલ મંગલમૂર્તિ સોસાયટી ખાતે એક બિનઝેરી માંદા સર્પનો ઈંડા મૂકવાનો સમય થઈ જતાં તે પસાર થઈ રહી હતી. જો કે રસ્તામાં જ તેને પ્રસવ પીડા થતાં ઈંડા મૂકવાની શરૂઆત સાથે પ્રીમેચ્યોર ડિલિવરી થઈ ગઈ હતી, જેને લઈને તે ત્યાં જ રોડ પર ડેરો જમાવી દીધો હતો. આ અંગે અંકલેશ્વર એનિમલ લવર્સના સભ્ય અને પ્રયાગ સંસ્થા સુરતના સભ્યને જાણ થતાં જીવદયા પ્રેમી કૌશિક પટેલ અને અન્ય સભ્ય સ્થળ પર દોડી આવ્યા હતા અને સુરક્ષિત રીતે માંદા સર્પનું ઈંડા સાથે રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત સ્થળે ઈંડા મૂકી શકે તે માટે તજવીજ શરૂ કરી હતી. મારું નામ કૌશિક પટેલ છે. એનિમલ અંકલેશ્વર તેમજ પ્રયાગ ગ્રુપ સુરત આજે અંકલેશ્વર ખાતે આ મંગલમૂર્તિ સોસાયટીમાં સ્નેક રેસ્ક્યુનો કોલ આવેલો કે જ્યાં પ્રયાસ ફાઉન્ડેશન ને એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા એક માંડા જેને ચેકર કિલબેક તરીકે ઓળખાય છે ને તે આજે બ્રીડિંગમાંથી ને ઈંડા મૂકવાની હતી, પણ તે વખતે ઈંડા મૂકવાના સમયે આ સ્ટાફને રેસ્ક્યુ કરવામાં આવેલો છે. તેમાં પ્રયાસ ગ્રુપ એનિમલ લવર્સ ગ્રુપ તરફથી એને સહી સલામત સ્થળે મુક્ત કરવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે.